જય સિયારામ મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 6 ના રિવિઝનમાં આપણે આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે આત્મપ્રેરણ અને આત્મપ્રેરકત્વ। તો આત્મપ્રેરણની આપણે વાત કરીએ તો એની માટે સૌપ્રથમ આપણે ગૂંચળું ધ્યાનમાં લઈએ, એટલે કે ઇન્ડક્ટર જે છે એ ધ્યાનમાં લઈએ અને આ ગૂંચળામાંથી આપણે I જેટલો પ્રવાહ પસાર કરીએ છીએ એવું વિચારીએ। તો જ્યારે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરશું એટલે ગૂંચળાની આજુબાજુ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર, બરાબર। તો ગૂંચળામાં પ્રવાહ પસાર કરવાથી એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે એની આસપાસ જ સંકળાયેલું રહેશે, એટલે કે ગૂંચળાનું ફ્લક્સ જે છે એ એની પોતાની સાથે જ સંકળાશે। હવે જો હું કોઈ પણ રીતે પ્રવાહમાં ફેરફાર કરું તો અહીંયા સંકળાયેલું જે ફ્લક્સ છે જે એનું પોતાનું જ છે, તો એ ફ્લક્સ જે છે એ શું થશે? બદલાશે, અને ફ્લક્સ બદલાશે એટલે ફેરેડેના નિયમ પ્રમાણે ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે। તો કોઈ એક ગૂંચળાના તંત્રમાં જ્યારે ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ગૂંચળાનું ફ્લક્સ બદલાવાથી ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે। આ ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહે છે। ગૂંચળામાં જે EMF ઉત્પન્ન થાય છે તેને કહેવાય આત્મપ્રેરિત EMF, બરાબર। અને એ EMF ના લીધે પરિપથની અંદર એટલે કે ગૂંચળાની અંદર એક વધારાનો પ્રવાહ ઉત્પન્ન થશે, જેને આપણે ઇન્ડ્યુસ કરંટ કહેશું અથવા તો આત્મપ્રેરિત પ્રવાહ જે છે એ કહેશું। હવે એ પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થશે? જે પરિપથનો બાહ્ય પ્રવાહ છે એમાં જો આપણે વધારો કરતા હોઈએ તો આ ગૂંચળામાં પ્રેરિત EMF એવો પ્રવાહ ઉત્પન્ન કરશે કે જે એની વિરોધી દિશામાં છે, એટલે કે જ્યારે પરિપથના બાહ્ય પ્રવાહમાં વધારો થતો હોય ત્યારે પ્રેરિત પ્રવાહ જે છે એની વિરોધી દિશામાં ઉત્પન્ન થશે, અને બાહ્ય પ્રવાહમાં ઘટાડો થતો હોય તો પ્રેરિત પ્રવાહ જે છે એ બાહ્ય પ્રવાહની દિશામાં ઉત્પન્ન થશે। એટલે કે આત્મપ્રેરિત EMF ગૂંચળાનો જે બાહ્ય પ્રવાહ છે એના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે। હવે આ ગૂંચળા સાથે જે ફ્લક્સ સંકળાય છે, ધારો કે કોઈ એક આંટાનું ફ્લક્સ આપણે ફાઈ કહીએ તો N આંટા ધરાવતા ગૂંચળા માટે કુલ ફ્લક્સ કેટલું કહેવાશે? N ફાઈ। તો આ ફ્લક્સ જે છે એ કોના પર આધાર રાખશે? ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ પર। એટલે કે જ્યારે આપણે પ્રવાહમાં વધારો કરીશું તો અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વધશે, એટલે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધશે। એટલે આપણે કહી શકીએ કે પ્રવાહમાં વધારો કરવાથી ફ્લક્સમાં વધારો થશે। સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ, બરાબર, અને અચળાંક મૂકીએ તો એને કહેવાય L, જ્યાં L જે છે એને કહેવાય ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ, બરાબર। એટલે L બરાબર સૂત્ર થશે N ફાઈ અપોન R, બરાબર, જ્યાં N ફાઈ જે છે એ કુલ ફ્લક્સ બતાવે છે, I જે છે એ પરિપથનો પ્રવાહ બતાવે છે, એટલે આ સૂત્રથી આપણે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ મેળવી શકીએ। આત્મપ્રેરકત્વનો એકમ જે છે એ શું થાય છે? હેનરી થાય છે, બરાબર। આત્મપ્રેરકત્વનું મૂલ્ય જે છે એ ગૂંચળાની આંટાઓની સંખ્યા, ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સ, ગૂંચળાના ક્ષેત્રફળ અને એના પરિમાણ પર આધારિત છે, સાથે સાથે ગૂંચળું કયા માધ્યમમાં છે એના પર પણ આધારિત છે। હા, આત્મપ્રેરકત્વ જે છે એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ પર આધાર રાખતું નથી, બરાબર, આ ખાસ ધ્યાન રાખજો। હવે આ જે સમીકરણ છે એનું આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ, બરાબર। તો અહીંયા આપણે લખી શકશું N d phi બાય dt બરાબર અહીંયા L di બાય dt, બંને બાજુ ઋણ નિશાની વડે ગુણી નાખીએ તો માઇનસ N d phi બાય dt, એટલે EMF નું સૂત્ર થઈ ગયું, એટલે E બરાબર માઇનસ L di બાય dt। ચાલો, તો આ જે છે એ પ્રેરિત અથવા આત્મપ્રેરિત EMF નું સૂત્ર થઈ ગયું।
આ જે છે એ પ્રવાહના ફેરફારનો દર દર્શાવે છે di/dt. L જે છે એ આપણે અગાઉ જ વાત કરી, જેને આત્મપ્રેરકત્વ કહેવાય, અને E જે છે એને આત્મપ્રેરિત EMF કહેવાય. તો આ જે છે એ આપણે આત્મપ્રેરણ અને આત્મપ્રેરકત્વની વાત કરી. ગૂંચળા માટે આપણે વાત કરતા હોઈએ, જેને ઇન્ડક્ટરે કહીએ છીએ, તો એની મદદથી આપણે એની ઉર્જાનું સૂત્ર પણ તારવી શકીએ છીએ. એટલે કે ઇન્ડક્ટરમાં અથવા ગૂંચળામાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર પણ આપણે તારવી શકીએ છીએ. તો પાવરનું સૂત્ર આપણી પાસે છે P = EI. બરાબર. પાવરના સ્થાને આપણે લખી શકીએ dw/dt. E ની જગ્યાએ આપણે લખશું L di/dt ઇન્ટુ I. અહીંયા ઋણ નિશાની આપણે નથી લીધેલી. આ સમીકરણમાં આપણને ખ્યાલ જ છે કે ઋણ નિશાની જે છે એ ફ્લક્સના ફેરફારનો વિરોધ દર્શાવે છે, અથવા આ ઘટના માટે તમે કહી શકો કે પ્રવાહના ફેરફારનો વિરોધ દર્શાવે છે. બરાબર. ચાલો, સામે dt કેન્સલ થશે, એટલે dw બરાબર શું થશે? Li di. બંને બાજુ આપણે સંકલન કરીએ તો સંકલન dw L બાર આવશે, અંદર સંકલન I di. dw નું સંકલન w થશે, L is as it is. I નું સંકલન થશે I²/2. અને આ જે કાર્ય છે એને જ આપણે ઉર્જા કહીએ છીએ, તો 1/Li². તો આ જે સૂત્ર આપણને મળ્યું એ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મળ્યું છે. બરાબર. તો ખાસ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આપણે એ યાદ રાખશું કે આત્મપ્રેરણ એટલે શું? તો ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહને ફેરફાર કરવાથી ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. એટલે ગૂંચળામાં EMF ઉદ્ભવવાની જે ઘટના છે એને કહેવાય આત્મપ્રેરણની ઘટના, અને જે EMF ઉત્પન્ન થયું છે એને કહેવાય આત્મપ્રેરિત EMF. બરોબર. પછી આત્મપ્રેરકત્વ આવશે, તો L જે છે એને શું કહેવાય? ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, જેને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ પણ બોલીએ છીએ. અને એની પણ આપણે વાત કરી કે એનો એકમ જે છે એ હેનરી છે. એ ગૂંચળાના આંટાઓની સંખ્યા, પરિમાણ અને માધ્યમ પર આધાર રાખે છે. હા, પણ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ જે છે એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ પર આધારિત નથી. અને જે EMF ઉત્પન્ન થાય એને આપણે આત્મપ્રેરિત EMF કહીએ છીએ. એટલે આ આત્મપ્રેરિત EMF નું સૂત્ર છે. બરોબર. ગૂંચળાને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ, એટલે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું આ સૂત્ર છે 1/Li². તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત આપને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.